એક સુરાપુરા ધામ વતી તમને દિશા બતાવવામાં આવે છે ભાઈ. આમાં જોવરાવા કેટલા આવ્યા? હાથ ઊંચો કરો. શરમાતા નહીં હો, પેટમાં પાપ રાખતા નહીં. બરોબર. હવે મને એકો જોવરાએ શું થાય? જોવરાએ શું થશે? એકો જોવરાએ દુઃખ જતું રહે છે ખરું? એની ગેરંટી ખરી? જેમ્યા ભૂખ્યો હું છું, આ કે ના તો બોલો ભલામણા. તમને ના નવરાય છો, હું નવરો નથી ભાઈ. શું થાય? જોવરાએ દુઃખ જતું રહે ખરું? તો હું કામ આવો છો? કે હું કોઈને ટિપ્પણી નથી કરતો, હું કોઈનો વિરોધ નથી કરતો ભાઈ. તો આ જગતમાં કોણ એવો માણસ છે કોકની મદદ મફતમાં કરે? એવો છે ખરો કોઈ? બતાવો મને. સત્ય તો બોલી શકો, અમથા કોકનો વારો ન આવવા દેતા ગામમાં. અહીં તો બોલો, છે કોઈ? તો હું બીજાની હારે હરખામણી નથી કરતો. આમાં ઘણા એવા બેઠા છે કે મેં નજર મારી, છેલ્લા 15 વર્ષથી જોવરાવાનો ધંધો કરે છે. સાચું કે ખોટું? તો જોવરાએ કંઈ થતું નથી ભાઈ. હા, જે ભુવા ભગતને હુજે એ કે, પણ કામ તો પરમાત્મા જ કરે છે ને, માણા થોડો કરવાનો હોય. તો મારે તમને એ દિશામાં લઈ જવા છે. આજે અમે જે મહેનત કરીએ છીએ ને, આ રોજ આટલું માણસ આવે છે. આ કોઈ નાની વાત નથી. બધાને એવું થાય. અને પાછું અમે તમારા જેવું જીવન જીવીએ છીએ. દિવસે હું નોકરી જાઉં છું ભાઈ. નોકરી કરીને આવ્યા પછી તમારી હાટે જાગું છું. એટલે હું કંઈ સારું કરું છું એવું તમને દર્શાવતો નથી. પણ બાકીનો ટાઈમ હું તમારા બધા માટે. કેમ કે ઈશ્વરે કંઈક પ્રેરણા કરી છે. જો મારી જેવાના જાગવાથી કોકનું ભલું થતું હોય તો એમાં મને કંઈ વાંધો નથી. પણ જાજુ દુઃખ તો ક્યાંથી આવે ખબર? આપણી ઈચ્છાઓથી આવે. નડતર ઓછું નડે છે, ઈચ્છાઓ વધુ નડે. તમે જોજો. મનની શંકા. તમને એમ થાય પાડોશીને લીંબુ બગડ્યું હોય, ફળિયામાં ઘા કર્યું હોય, તમને એમ થાય આપણે નથી બોલતા, દાને અમારી ઉપર કંઈક નાખ્યું. અને પાછું તમને ક્યાં હશે આવું કહેવાવાળા? ક્યાં છે ને? ક્યાંથી જોવરાઈને જાઓ ને અઠવાડિયામાં તમારા ઘર સામે લીંબુ પડ્યું હોય માનજો, પણ એ બગડી જીતું નાખ્યું. એ તમે કંઈ ન જાણતા જ, એ હું જાણતો હોય. પણ હું તો નકર જાદુ ભણેલો ને અભણ માણસ છું, પણ ચોખ્ખું બોલું છું. માફક આવે એ આવે, નકર હું કોઈને કંકોત્રી લખતો નથી. અને આ કોઈની પાસે કદાચ તમે પાર્કિંગથી લઈને પ્રસાદીની ડીશ લીધી હોય, કોઈએ તમારી પાસે 5 રૂપિયા માગ્યા હોય, આ માથું ઉતારીને ભોળાનાથના પગમાં નાખી દેવાનું. કેમ કે મેં મારા સ્વયંસેવકને એવા સંસ્કાર નથી આપ્યા ભાઈ કે આવવાવાળાનું થાય તો તમે મદદ કરી શકતા હોય તો જ સેવામાં અહીં આવજો. અને તમે જો પિકનિક માટે આવ્યા હોય તો ખાઈને રૂમમાં જઈને સૂઈ જજો. સમજાય છે કે એક જે માણસ થાકી ગયું છે આમાં, અમે એમાં મદદરૂપ થવાનો પ્રયાસ કરીએ. બાકી કામ તો દાદા જ કરે. હું નહીં હોય તો એ રહેશે, અને કોઈ આવવાવાળો સારો હોય છે તો આનું આ ચાલશે. મારી ઉપર સિક્કા નથી માર્યા કંઈ. સમજાય હે? શું સમજાણું કહો? તો આ જોવરાવાનું એમ ને કે માનું છું હું હોય નડતરે હશે, ભૂત પલિતે હશે, કોઈનો વિરોધ ન કરતો હશે, મેલી વિદ્યા હશે, મૂઠ ચાટે હશે, હું ના નથી પાડતો. પણ જો આપણું ભજન હોય, માણસ આપણે કહે છે ને કે આમ એના હાથમાં એટલી તાકાત હોય, 2 જણાને વાળ ઝાલીને પછાડી દેતો હોય. સમજેજો, હું દેશી જ બોલીશ અને ક્યાંય લખેલું નથી બોલતો. જે દાદા ભુજવાડે એ જ બોલું. હું ક્યારેય વાંચીને બોલતો નથી, ભણેલું જાજો શું નહીં. પણ
એને અશક્તિ આવે તો એને બાવડું ચાલીને દવાખાને લઈ જવો પડે છે ને. કેવી કોક પૂછે તો કે આ તો ભાઈ ઘણ જેવો માણા હતો, અશક્તિ આવી જાય એટલા 2 મહિને ખાટલામાં છે. એમ કોકનું ભૂત પલિત મેચ પેલી મોટ ચોટ ક્યારે આવે કે આપણામાં અશક્તિ આવે, આપણી શક્તિ રહે ને આપણો ધર્મ એ આપણેથી 2 ડગલા પાછો હટ્યો હોય તો કોકનું આવે, બાકી હું નથી માનતો કોઈનું આવે. આ ભરું છું બજારમાં તમારી ગોળી આવે. ભગવાન ઉપર જો આપણને પરમાત્મા ઉપર ભરોસો હોય ને અને કર્મ કરવું જરૂરી છે, ક્યારે એ અપેક્ષા લઈને અહીં ના આવતા કે અમે દાદાએ જોરાવા જઈને કાલ પૈસાના દરડા થાય તો હું ટિફિન લઈને નોકરી ના જતો હોય. પણ અહીંથી એ શીખવાડવામાં આવે છે કે સાચા રસ્તે નીતિ ધર્મે હાલો. બીજું મારે તમને ઉદાહરણ એ આપવું છે કે કદાચ હોટલમાંથી, કદાચ ક્યાંક રેસ્ટોરન્ટમાંથી તમે કદાચ 1000 રૂપિયાની ડીશ લાયા હોય અને જમવામાં એ કદાચ 2 પાર્સલ બચી ગયા હોય, પણ જો બીજા દિવસે દુર્ગંધ આવતી હોય તો એ તમે કે તમારા બાળકોને ખાવાનું આપો છો? સત્ય બોલજો. બીજાને મોઢા મગ ભર્યા આ બાજુ? હા કે ના તો બોલો. ના આપતા ને? કેમ કે એ દુર્ગંધ મારે છે, એ ખાવા લાયક નથી રહ્યું. તો ક્યારેય તમારી પ્રજાને, તમારા દીકરી દીકરાને એવી સંપત્તિ વારસામાં ના આપતા કે જે અનિતિથી ભેગી કરી છે. ભાઈ એ નહીં પચે, એ ક્યારેય ન પચવાની. સમજાય હે? પછી આપણે કહેવી કે અમે જે તે સમયે આ હતું ને અત્યારે એમ આમ છે, પણ તું આગળ વિચાર લે કે ત્યાં કંઈક આવું જ કરીને આવું ભેગું કર્યું હતું ને એ જતું રહ્યું છે, બીજું કંઈ છે નહીં.